જય મજા સ્વાગત છે આપ સૌનું નવા વ્લોગમાં. ને સાંજના વાગ્યા છે કંઈક 7:15 અને આ ત્રીજા દિવસનું જપવાનું સ્થાન પૂરું કર્યું. ને હવે જવાનું છે જમવા. તો ચાલો જઈએ જમવા. વિશેષ કહેવાનું કે શનિવાર છે અને અહીંયા બનાસકાંઠામાં આવેલું ગળા જ્યાં શ્રીફળનો પર્વત જોવા મળે છે ત્યાં પણ દર્શન કરવાનું. તો વિદ્યામાં બન્યા રહે આપણે ત્યાંના પણ દર્શન કરવા. જમવામાં છે મસ્ત ગુવાર બટેટાનું શાક અને બધા વિપ્રવરણ સાથે બેસી ગયા છીએ અમે જમવા. ચાલો જમવું હોય તો અને જમી લઈએ. ચાલો અને જમીને નીકળી ગયા છીએ અમે એક બીજા મંદિરે, ત્યાં ઓખાવાળા હનુમાનજી મહારાજનું મંદિર ગયું ત્યાં, અને પહોંચી ગયા છીએ ઓખાવાળા હનુમાનજી મહારાજના છે ઓખાવાળા હનુમાનજી મહારાજનું મંદિર. ત્યાંથી દર્શન કરીને પાછા નીકળી ગયા છીએ ગેડા હનુમાનજી મહારાજના મંદિરે. ને અમે પહોંચી ગયા છીએ મંદિરે અને બહાર ઊભા છીએ નારિયેલ વગેરે લેવા જલપાન કરવા માટે. આ મારું વિપ્રવરણ છે ભાઈ. નારિયેલ વગેરે લઈને અમે નીકળી હનુમાનજી મહારાજના દર્શન કરવા. તમને કરાવું ગેડાવાળા હનુમાનજી મહારાજના દર્શન. આ છે ગેડા હનુમાનજી મહારાજ મંદિર. હું દર્શન કરી લઉં, તમે પણ ચાટે ચાટે કરી લ્યો. જય બજરંગબલી. પછી આ છે શ્રીફળનો પર્વત. મેં જેમ વાત કરી હતી ને, અહીંયા કેટલા અસંખ્ય શ્રીફળો હોય છે અને મેં પણ ફેંકી દીધું એક મસ્ત શ્રીફળ એક ગાયે. ને દર્શન કરીને નીકળી ગયા છીએ ગીતની મોજ માણતા માણતા અમારા ઉતારા તરફ. આપણે ગળા હનુમાનજી મહારાજના દર્શન કરીને પહોંચી ગયા છીએ ઉતારીએ. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર, ફોલો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ.